ભારત સરકારે MMF ટેક્સટાઇલના કી રો મટીરિયલ્સ પરથી QCO ઓર્ડર નાબૂદ કરાતા સુરત સહિત દેશભરના ઉદ્યોગો સાહસિકોને જબરદસ્ત રાહત થઈ છે. ગીર સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા પત્રકાર પરિષદ પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારના કેમિકલ મંત્રાલય દ્વારા જુલાઈ 2023થી MMF ટેક્સટાઇલના કોરી મટીરિયલ્સ PTA અને MEG 042 QCO ઓર્ડર લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર 2023થી પોલિએસ્ટર યાર્નના જેટલા પણ FDY, POY, IDY અને PSF છે એના ઉપર પણ QCO ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો. QCO ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે જેની પાસે BISનું સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં મટીરિયલ્સ વેચી શકે છે અને પ્રકારનો ઓર્ડર હતો. આને કારણે ભારતમાં MMF ટેક્સટાઇલ ફ્રી રો મટીરિયલ આયાત સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી, જેને કારણે ઘણા સ્પેશિયાલિટી યાર્નની અછત ભારતમાં વર્તાતી હતી. ખાસ કરી સ્પેશિયલ લાઈફ સ્ટાઇલ ફેબ્રિકનું ઉત્પાદન નહિવત જેવું થઈ ગયું હતું. આ પરિસ્થિતિને નિવારણ માટેથી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, FIC ફોગવા, CITI, CII સહિતના ભારતભરના ટેક્સટાઇલ્સ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ કરીને એક સુવર્ણ દિવસ છે. ચેમ્બર ઓફ કોમર્સની વર્ષોની રજૂઆતનો એક સુખદ અંત આવ્યો છે, એવું કહ્યું તો ખોટું નથી. કારણ કે ઇન્ડસ્ટ્રી ઘણા વખતથી જે રીતે મુશ્કેલી અનુભવતી હતી કૃષિઓને લઈને, એક બાજુ યાનના કાર્ટલ રસીને વિવર્સોને મુશ્કેલીમાં મૂકવામાં આવતા હતા, આ બધાનો અંત આવ્યો છે. કારણ કે કૃષિઓ હટવાથી હવે એક ખુલ્લું મેદાન, ખુલ્લું આકાશ મળ્યું છે ઇન્ડસ્ટ્રીઝને. એટલે ઉડવા માટે માનનીય વડાપ્રધાનશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે QCO હટાવ્યો છે. માનનીય ગિરિરાજસિંહનો પણ આભાર માનીએ છીએ જે ટેક્સટાઇલ મંત્રાલયને લઈને એક સારો એવો નિર્ણય કર્યો છે. હેવી ઇન્ડસ્ટ્રીઝમાં કુમારસ્વામીનો આભાર માનીએ છીએ. ઓવરઓલ MSMEને બચાવવા માટેનો આ એક નિર્ણય લીધો છે, ઐતિહાસિક નિર્ણય છે. ખાસ કરીને જે સ્પેશિયાલિટી યાન છે એ જેના ઉપર રોક લાગેલી હતી એ હટી છે. સારી ક્વોલિટીના યાન જે ઇન્ડસ્ટ્રીઝને જોઈતા હતા એની મુશ્કેલીનો અંત આવ્યો છે. હવે તમે કોઈ પણ સારી ક્વોલિટીની, સારી બ્રાન્ડનું યાન તમે ઇન્ડિયામાં લાવી શકીશો, એના ઉપરથી તમે એક્સપોર્ટ કરી શકો છો અને ઇન્ડસ્ટ્રીઝનો વધારે ગ્રોથ થશે અને મોટી વધારે રોજગારી આમાંથી ઉત્પન્ન થવાની છે. કારણ કે આજે 65,000 કરોડ જેટલું રોકાણ આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં બીજું 45,000 કરોડનું રોકાણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે, તો લાખોની સંખ્યામાં રોજગારી પ્રોવાઈડ થવાની છે. અને ઘરેલું જે ઉત્પાદકો છે એમને પણ અમારી નમ્ર વિનંતી છે કે તમે સારી ક્વોલિટીનું યાન અને સસ્ટેબલ યાન આપવાનું શરૂ કરો અને જે સ્પેશિયાલિટી યાન છે એ યાન પણ બનાવવાનું શરૂ કરશો. અમે એક પણ ટેબલ ઉપર બેસીને એમની સાથે પણ ચર્ચા કરવાના છીએ. આત્મનિર્ભર ભારત એટલે ભારતના તમામ ઉદ્યોગો એક સાથે વધારે ગ્રો કરે, પછી પ્રોડક્શન કરતા હોય, ટેક્સટાઇલ ક્ષેત્રમાં હોય કે વિવિંગ ક્ષેત્ર હોય, તમામ ક્ષેત્ર વધારે આગળ વધે એ માટેનો સરકારનો જે અભિગમ છે એને અમે વધાવી રહ્યા છીએ. કારણ કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને એના માટે આખી ઇન્ડસ્ટ્રી આજે ખુશ છે અને આની સેલિબ્રેશન પણ આજે અહીંયા કરવાની છે. કેન્દ્ર સરકારના કેમિકલ મંત્રાલય, ટેક્સટાઇલ મંત્રાલય, MSME મંત્રાલય અને નીતિ આયોગમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સંગઠનો દ્વારા મિટિંગો કરવામાં આવી હતી. મેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી રાહબરી હેઠળ ચેમ્બર ઓફ પ્રમુખો તેમજ ભોગવાન પ્રમુખ અશોક જીરાવાલા અને ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ મંત્રી બીજલ જરીવાલા, માનદ ખજાનચી CM મતીશ મોદી તથા ફિયાસવાન ચેરમેન તથા ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરની ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન આશિફ ગુજરાતી અને ચેમ્બરની ટેક્સટાઇલ કમિટીના એડવાઇઝર બ્રિજેશ ગોંડલિયા સાથે મળી નવી દિલ્હી ખાતે રજૂઆતનો દોર શરૂ કર્યો હતો. આ તમામની મહેનત રંગ લાવી છે અને સતત રજૂઆત પરિણામે ભારત સરકારે ગત રોજ MMF ટેક્સટાઇલના કી રો મટીરિયલ્સ પરથી QCOની નાબૂદ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, IN TV ન્યૂઝ, સુરત.